હું માતા રીજુ તો મોજ કરાવું અને ખીજાવું તો કાળો કેર વર્તાવું. માતા, જ્યારે ગુસ્સામાં આવું ને ત્યારે ભુવાના બાપની એ થતી નથી. હું જે કામે આવ્યો છું એ કામ પૂરું થાય અને મારી આબરૂ જળવાઈ રહે. નમસ્કાર મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાપડીમાંના ભુવાજીને ઉકળતું તેલ પાનાર મેલડી માતાજીની અદ્ભુત અને રહસ્યમયી કથાને સાંભળીશું. શા માટે મેલડી માતાજી એ જાપડીના ભુવાને ઉકળતું તેલ પાયું? આ રહસ્યને જાણવા માટે કથાને પૂરેપૂરી સાંભળો અને મેલડી માતાજીના આશીર્વાદ મેળવો. અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તો ચાલો સાંભળીએ મેલડી માતાજીની ચમત્કારી કથાને. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. આ ઘટના સાયલા ગામથી 10 કિલોમીટર દૂર આવેલ રતનપુર ગામની છે. સાયલામાં રેલવેના પાટા પાસે પાટાવાડીમાં મેલડીનું મંદિર છે. રતનપુર ગામમાં એક બોરમાં મોટર ફસાઈ ગઈ હતી. તે બહાર નીકળી હતી નહીં, જેના કારણે ગામવાળા ખૂબ ચિંતિત હતા. ભુવા ભક્તો બોલાવી ને ગામના આગેવાનો એ ઘણા બધા પ્રયાસ કર્યા છતાં મોટર બહાર નીકળતી નથી. બધા ખૂબ જ કંટાળી જાય છે અને વિચાર કરે છે કે હવે આપણે આ બોર બંધ કરી દેવો પડશે. થોડેક દૂર બેઠેલો એક ગરીબ અને ભિખારી જેવો લાગતો માણસ માતા મેલડીને પ્રાર્થના કરે છે, હે માતાજી, આ બોરની મોટર નીકળી જાય એવો કોઈ ચમત્કાર કરો. આજુબાજુ ક્યાંય પાણી નથી. ઢોર ઢાખર અને ગરીબ માણસ પાણી વગર મરી જશે. ત્યારે રેલવેના પાટાવાળી માતા મેલડી તેની અરજ સાંભળી કહે છે, અહીંથી દૂર એક ગામમાં માતા જાપડીનો એક ભૂવો છે, એને બોલાવો, એ આવશે એટલે મોટર નીકળી જશે. પછી આ ગરીબ માણસ આ વાત બેઠેલા ગામના આગેવાનો, પંચ અને ગામ લોકોને કહે છે. આ વાત ગામના લોકો એ શંકા સાથે સંભાળી, કારણ કે તે ગરીબ માણસ અજાણ્યો હતો. ગામના આગેવાનો અને પંચો એ ગરીબ માણસની વાતને પરખવા માટે કહે છે, અમે તમને તો ઓળખતા નથી, પણ જો તમને માતાજી એ આ રસ્તો બતાવ્યો હોય તો અમને કોઈ સાબિતી આપો, તો અમે માનીએ કે માતા મેલડી એ તમને આવું કહ્યું છે. અમે કોઈ વસ્તુની ધીજ રાખીએ અને તમે કહી દો તો અમે માનીની લઈએ કે તમે સાચા છો. ગરીબ માણસ કહે છે, જેવી તમારી ઈચ્છા, મારી મેલડી બધું પૂરું પાડશે. પછી પંચના માણસો કહે છે કે સામે 15 માણસો બેઠેલા છે, એમાંથી કોઈ એક માણસના હાથમાં એક લીંબુ છે, તો તમે એ પકડીને અમને બતાવો તો અમે જાણીએ કે તમને માતા મેલડીએ કહ્યું છે. પછી આ ગરીબ માણસ મા મેલડીને યાદ કરે છે. માતા મેલડી આ માણસના શરીરમાં પ્રવેશ કરે છે અને મા મેલડીની દયાથી એક માણસના સામે ઈશારો કરી ધીજ બતાવી. બધા જ ગામ લોકો અને પંચ આ માણસની વાત માની અને જાપડીના ભુવાજીને લાવવાની તૈયારી કરે છે. ત્યારબાદ 2 માણસો તે ગામ પહોંચ્યા અને રાવળદેવ સમાજના લોકોને પૂછી ને જાપડી માતાના ભુવાજી નાગજી ભગતને શોધી કાઢે છે. નાગજી ભગત વિશે અને તેમની ભક્તિ વિશેની વાત જે સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે. આવેલા માણસો ભુવાજીને પોતાના ગામ આવવા અને મોટર બહાર કાઢવા માટે વાત કરે છે. એટલે નાગજી ભગત કહે છે, મારી જાપડી માતા રજા આપે તો હું આવવા તૈયાર છું. માણા લઈને જાપડી માતાની રજા લે છે. માતાજી રજા આપે છે. પછી નાગજી ભગત પોતાના ગામના એક માણસને સાથે લઈને આવેલ માણસોની સાથે તેમના ગામ જવા માટે ચાલી નીકળે છે. ગામના સીમાડે પહોંચતા ગામવાળા, પંચો અને ભક્તો એકઠા થયા. જાપડી માતાના ભુવાજીનું સ્વાગત કરે છે. મોટર બહાર ન આવવાને કારણે ગામના લોકોમાં નિરાશા હતી, પણ નાગજી ભગતને જોઈ ને થોડી આશા બંધાણી. નાગજી ભગત રેલવેના પાટા પાસે બેઠેલી મેલડી માતાને પ્રાર્થના કરે છે, હે મેલડી માતા, મારી સાથે મારી જાપડી માતા તો છે જ, પણ આ તમારો સીમાડો છે. તમારા કહેવાથી હું આવ્યો છું, તો તમે પણ આશીર્વાદ આપજો. તો આ ગામમાં આજે હું જે કામે આવ્યો છું એ કામ પૂરું થાય અને મારી આબરૂ જળવાઈ રહે. હે માતાજી, આ મોટર બહાર નીકળી જાય એવા આશીર્વાદ આપો. આમ પ્રાર્થના કરે છે અને બોરના ચારે તરફ ગોળ ગોળ આંટા મારે છે. પછી માતા મેલડી અને જાપડી માતાના નામની અગરબત્તી કરે છે. મેલડી માતા અને જાપડી માતાને પ્રાર્થના કરી અને લોકોને મોટર બહાર કાઢવા માટે કહે છે અને એક જ ઝાટકે બોરમાંથી મોટર બહાર નીકળી જાય છે. આ ઘટનાથી આખું ગામ આશ્ચર્યચકિત અને ખુશ થયું અને લોકો મેલડી માતા અને જાપડી માતાનો જય જયકાર કરે છે. નાગજી ભગત મેલડી માતાને કહે છે,
હે માતાજી, તમારા આશીર્વાદથી આ કામ થયું. માતાજીને પ્રાર્થના કરી નારિયેળ ચડાવે છે. પછી ગામ લોકો પાસે જવા માટે રજા માગે. ત્યારે ગામના કેટલાક ઈર્ષાળુ લોકો અને બીજા આવેલા ભુવાજી કહે છે, માતાજીનો તાવો કરવાનો છે, અમે માનતા માની છે તો પ્રસાદ લઈને જાઓ. પછી ગામ લોકો પણ આગ્રહ કરે છે તો નાગજી ભગત ગામ લોકોનું માન રાખવા રોકાઈ જાય છે. મેલડી માતાનો તાવો તળાય છે. કઢાઈમાં તેલ ઉકળે છે. જેવો માતાજીનો તાવો તળાયો, માતાજીને ધૂપ ધુવાડા થયા. પછી ગામનું પંચ કહે છે, હવે માતાજીની પ્રસાદ આ નાગજી ભગતને આપો. તો પ્રસાદ લઈને સમયસર ઘરે પહોંચી જાય. ત્યારે ઈર્ષાળુ ભુવાજી અને કેટલાક ગામ લોકો કહે છે કે આ ગામનો એક નિયમ છે, જો કોઈ મહેમાન આવે અને એને માતાજીની પ્રસાદ લેવી હોય તો આ ગરમ ઉકળતું તેલ પીવું પડે, ત્યારે જ એ પ્રસાદ લઈ શકે. જો તેમને પ્રસાદ ના લેવો હોય તો સીધા જ ઘર જઈ શકે છે. આવી વાત સાંભળી નાગજી ભગત સાથે આવેલો તેમના ગામનો માણસ કહે છે, ગામના કેટલાક લોકો આપણા પારખા લઈ રહ્યા છે. જો આપણે પ્રસાદ લીધા વગર જઈએ તો આપણી આબરૂના ધજાગરા થઈ જાય અને ગામ લોકો આપણા પર હસે. જો પ્રસાદ લેવો હોય તો આપણે ઉકળતું તેલ પીવું પડશે. તો હવે શું કરશો ભગત? ત્યારે નાગજી ભગત કહે છે, ચિંતા કરવાની જરૂર નથી. માતા ઝાપડી અને મેલડી આપણી સાથે છે. ગામના લોકો મહેમાનોને અલગ કરે છે. એટલે નાગજી ભગત માતા મેલડીને હાથ જોડીને કહે છે, હે માતાજી, આ પારકા ગામમાં અમારી આબરૂ તારા હાથમાં છે. પારકા ગામના સીમાડે લાવી મને છેતરી ગઈ. માડી, તારો વિશ્વાસ કેમ કરવો? ત્યારે મઢમાં બેઠેલી મેલડી માતા કહે છે, મારા વિશ્વાસે આવેલ કોઈ માણસની આબરૂ જવા દઉં તો મને પાટાવાળી મેલડીને ઓળખે કોણ? આમ કહી માતા મેલડી નાગજી ભગતના શરીરમાં પ્રવેશ કર્યો. પછી તો નાગજી ભુવાજીના શરીરમાં અનેક પ્રકારની ઉર્જા આવી જાય છે. નાગજી ભગત માતા મેલડીના તાવા પાસે જઈને જેમ પાણી પીવે એમ ખોબે ખોબે ઉકળતું તેલ પીવા લાગે છે. આ જોઈને આજુબાજુ બેઠેલા લોકોના ડોળા ફાટી ગયા. જે લોકો નાગજી ભગતના વિરોધમાં જઈને માતાજીના તાવાનું તેલ પીવાનું કહેતા હતા તે બધા જ આવીને નાગજી ભગતના ચરણોમાં પડી જાય છે અને કહે છે, ગામ લોકો જો બચવું હોય તો નાગજી ભગતની માફી માગો, કારણ કે તેમના શરીરમાં માતા મેલડી રમી રહી છે. ત્યારે આખું ગામ નાગજી ભગતને વિનંતી કરવા લાગ્યું કે અમારા ગામના અમુક ઈર્ષાળુ લોકોના કારણે માતા મેલડી આખા ગામને ભડકે બાળશે તો અમને માફ કરી દો. ત્યારે ભગત કહે છે, હું પાટાવાળી મેલડી બોલું છું. જો કોઈ મારા વિશ્વાસથી પારકા ગામનો મહેમાન આ ગામના સીમાડામાં આવ્યો હોય અને તેની આબરૂ જાય એવું તમે કરશો તો હું માતા ભુવાના બાપની પણ નથી. હું માતા રીજુ તો મોજ કરાવું અને ખીજાવું તો કાળો કેર વર્તાવું. આખું ગામ માતાજીની માફી માગે છે. એટલે માતાજી કહે છે, આજે તો હું બધાને માફ કરું છું, પરંતુ ક્યારેય મારા વિશ્વાસથી આ ગામમાં આવનાર કે ગમે ત્યાં મારા વિશ્વાસે રહેનાર મારા ભક્તની કોઈ આબરૂ જાય એવું કરશે તો હું મેલડી ત્યારે કોઈને છોડીશ નહીં. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ જાય છે. પછી નાગજી ભગત અને તેમના સાથે આવેલો માણસ માતાજીનો પ્રસાદ લઈ પોતાના ગામ ચાલ્યા જાય છે. આખું ગામ પણ આવનાર મહેમાનની સેવા કરે છે અને માતા મેલડીની પૂજા કરે છે. રામ રામ, જય ખૂંખાર મેલડી.